સાંભળો તો 500 રૂપિયા આપો ને. 1000 રૂપિયા આપો ને. 1500 રૂપિયા આપો ને. બધા આપી દો ને. યસ! વિજય, તમે દર વખતે મને કહો છો ને પૈસા બચાવો બચાવો બચાવો. આજ મેં 100 રૂપિયા બચાવ્યા. શું વાત છે યાર, કઈ રીતે બચાયા તે પૈસા? તમે હંમેશા 1000 નું પેટ્રોલ પુરાવો છો. આજે મેં 900 નું ડીઝલ પુરાવ્યું. ચાલતી કેમ નહીં? મારી જાનુડી, તારા બર્થડે માં જો હું તારા માટે નવા કપડા લાયો. કપડા તો સારા છે, પણ મારી ફ્રેન્ડ રિયા રહી ને, એનો બર્થડે હતો ને તો એના હસબન્ડ એને 3 તોલાનો હાર આપ્યો. મારું તો નાક કપાઈ જશે. અરે યાર, એવું થોડી હોય પણ કે રિયાના હસબન્ડે આપ્યું તો હું તને એવું જ આપું એમ? કઈ વાંધો નહીં, ભલે મારું નાક કપાય. ના 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 ના, તું એવું ચિંતા ના કર, હું તારું નાક નહીં કપાવવા દઉં. તું શાંતિ રાખ, હું કરું કઈક. આ તો પકડ, લે જીવ. તું શું કહેતી હતી? રિયાના હસબન્ડે કેટલા તોલાનું કરાવી દીધું? આમ ખુલે, આમ આમ આમ. કેટલા તોલાનું કરાવી દીધું? 3 તોલાનું. આ કેટલાનું ખબર તને? કેટલાનું? 4.5 તોલા. મને ખબર જ હતી તમારું નાક નહીં કાપવાનું. હા. હવે જો હું એવો સરસ પહેરીને જઈશ ને, એવી સરસ તારું નાક લાગીશ ને. કપાવા દેતો હોય છું? ક્યારેય નહીં, મને ખબર જ હતી, પૂરો વિશ્વાસ હતો. ના ના, કોઈ દી નહીં. ચલો હું જવું હવે. ક્યાં? રિયાના હસબન્ડે એને ડાયવોર્સ આપીને બીજા લગ્ન કરવા જાય છે, તો હું બી જઉં છું. અરે ના યાર, અરે એ બધી ના ના, વાત ના તારું 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 નાક ના કપાવું જોઈએ રે. વસ્તુની વાત ના હતી ના યાર. ના, તારું નાક કપાય તો મને ચેન નહીં પડે. તારું નાક અલી ખાલી 10,000 ની વાત હે આપને. અરે 5,000 તો હાલ દે ખાલી યાર. અરે હાથ જોડું તારા, મને 2500 તો હાલ. આસુ બેરા જોડે પૈસાની ભીખ માંગો છો? અરે મારા જ પૈસા હે, ખાલી હાચવા આલ્યા હતા. જાલી ખાવાનું બને હેડ. અત્યારથી હજી તો 7 વાગ્યા છે. અરે તને કીધું તું જ ખરી કે હવે આપણે વહેલું ખાવાનું ખાધું. વહેલું ખાવાનું ખાઈએ તો આપણે વહેલા સૂઈ જઈએ અને આપણે જે ખાધું એને પચવાનો પૂરેપૂરો ટાઈમ મળે આપણા પેટને. તો એ રીતે તો બધા જૂના માણસો જે હતા, આપણા ગઈડિયાઓ, એકદમ તંદુરસ્ત અને ફિટ રહેતા હતા. વહેલું ખાઈ લેવાનું હોય. જા ફટાફટ. કઈ ખાવાનું પડ્યું હોય તો હાલ ને. હાલ ને, ભૂખ લાગી. કાશ તમે દોડો ને, સાચું બોલજો. અલા બાપા, નથી તોડ્યો મેં. વિશ્વાસ જેવું તો કઈક રાગ યાર. જુઠ્ઠું બોલું. મમ્મીની સોગંદ, મેં નહીં તોડ્યો. તારથી ભૂલથી તૂટી ગયો હશે. મેં નથી દોડો, મમ્મીના સમ. તમે બે મારા હમ ના ખાઓ. મારા હમ ખાઈ ખાઈને તો મારા માથાના વાર ઉતરી ગયા. મને હમ ખાવા રાખે છે. હાલી નીકળ્યા છે. વિજય, તમને કોઈ ભૂત પ્રેત કે ચુડેલ કોઈનાથી બીક લાગે? ના, આમ તો મને કોઈ બીક નહીં લાગતી કોઈનાથી, પણ જ્યારે હું મારા ભાઈબંધો જોડે બહાર ગયો હોય ને, ત્યારે એક ડાકણ મને 4-5 મિસ કોલ આવી જાય ને, એના તો મને બહુ બીક લાગે કે ઘરે જઈને આ મારું શું ડાકર તમને